સૌ મહાનુભાવો, માજી સર્વ ધીરુભાઈ, બધા ગામના વડીલો, માતાઓ, બહેનો અને જેની માટે આ સમગ્ર કાર્યક્રમ છે એવા નાના બાળકો. ઘણા સમયથી આપણી માંગ હતી કે આપણને એક શાળાનું નવું મકાન મળે, કેમ કે જૂનું મકાન ઘણું જર્જરિત અને ખંડિત થઈ ગયું હતું. એટલે શાળા પરિવાર તથા ગામજનોના અથાગ પ્રયત્નોથી આપણને એક સારામાં સારું બિલ્ડિંગ મળ્યું છે, જેનો લાભ બાળકોને મળશે. ભૂતકાળમાં તો બધા જર્જરિત મકાનમાં ભણીને ગયા, તે પણ ઘણા આગળ વધ્યા, પણ આ સારા મકાનમાં આપણા બાળકો ભણશે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ થશે. આની માટે આપણે શાળા પરિવારનો આભાર માનવો જોઈએ અને ગામના એસએમસી કમિટી બધાનો આભાર માનવો જોઈએ. બીજું ખાસ કે આજનો જે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સમગ્ર કાર્યક્રમ જોતા એવું લાગે છે કે આપણે પ્રાઇવેટ સ્કૂલમાં 1 લાખ રૂપિયા વાર્ષિક ફી એક બાળકની ચૂકવવા છતાં પણ તમારા બાળકમાં જે ટેલેન્ટ ના આવે એ ટેલેન્ટ આજે આ શિક્ષકોએ પૂરું પાડ્યું છે. એટલે ખરેખર આના હકદાર, સન્માનના હકદાર આ શાળા પરિવારના શિક્ષકો છે. તો હું મંચ પર ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી કરીશ કે ગામના બધા જ આગેવાન વતી આપણે ખરેખર આ શાળાના શિક્ષકોનું સન્માન કરવું જોઈએ કે જેને પોતાનો પ્રાણ રેડી દીધો છે આપણા બાળકો માટે. કેવું તો ઘણું બધું છે, પણ ટાઈમનું ઘણું મોડું થઈ ગયું છે, એટલે બધું નહીં કહેતા. પણ શિક્ષકોને પણ હું એવું કહું છું કે જ્યારે જ્યારે તમારે જરૂર પડશે ત્યારે આ ગામના વડીલો, નાગરિકો, યુવાનો તમારી સાથે છે. અને આજે અમને ગૌરવ થાય છે કે એક આવો શાળા પરિવાર અમને મળ્યો છે. તો હું મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવોને વિનંતી કરીશ કે ખરા સન્માનના હકદાર તો એ શાળાના શિક્ષકો છે. આપણા બાળકો માટે આટલો જો અથાગ પ્રયત્ન કરતા હોય તો આપણે એનું સન્માન કરવું જોઈએ. તો આવો બધા આપણે સાથે મળી અને શાળા પરિવારનું સન્માન કરીએ. અસ્તુ, વંદે માતરમ. શાળાના આચાર્ય શ્રી લક્ષ્મણભાઈ, સન્માન અત્રે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી હશે. ખૂબ તાળીઓથી વધાવીશું આપણે. મનીષભાઈનું સન્માન કેટસી ડી ચાવડા કરશે. મનીષભાઈ. ફિરોઝભાઈનું સન્માન અજીતસિંહ ઝાલા કરશે. ખૂબ તાળીઓથી વધાવીશું આપણે. ફિરોઝભાઈનું સન્માન અજીતસિંહ ઝાલા કરશે. નરેન્દ્રભાઈનું સન્માન અરવિંદસિંહ એન ચૌહાણ કરશે. નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ. ખૂબ તાળીઓથી વધાવીશું આપણે. રશ્મિતાબેનનું સન્માન કમળાબેન હીરુભાઈ ઝાલા. કમળાબેન. મીનાબેનનું સન્માન મીનાબેન વિજયસિંહ રાઠોડ. કમળાબેન. રશ્મિતાબેન. સાંગાબેનનું સન્માન હેતલબેન કરશે. સાંગાબેનનું સન્માન હેતલબેન કરશે. મિત્તલબેનનું સન્માન તલાટીબેન કરશે.
હિતલબેનનું સ્વાગત હિતલબેન કરશે. જા. સૌનો ખૂબ ખૂબ આભાર.